ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે 11 કેમેસ્ટ્રી ચેપ્ટર નંબર 2 લેક્ચર નંબર 13માં આપણે સ્વાધ્યાય 2.35, 36, 37, 38 આ બધા જોવાના છે. અને આ બધા દાખલા ઇઝી જ છે. જસ્ટ તમારે જનરલ નોલેજ યુઝ કરવાનું છે. ઓકે, એ તો દાખલા જ્યારે ગણીશું ત્યારે તમને ખબર પડી જ જશે. ઓકે, તો પહેલો આપણે દાખલો લઈએ સ્વાધ્યાયનો 2.35. હવે સ્વાધ્યાયના 2.35માં કીધેલું છે કે એક કાર્બન પરમાણુનો વ્યાસ 0.15 નેનોમીટર હોય તો કાર્બન પરમાણુની સંખ્યા ગણો, અને જેને 20 સેન્ટીમીટર લંબાઈની સ્કેલ ઉપર સીધી લીટી પર એકબીજાની નજીક ગોઠવ્યા છે. તો એમ સમજી લો કે આપણા પાસે 20 સેન્ટીમીટર લાંબી આપણા પાસે એક શું છે, સીધી લાઈન છે, અને એમાં કાર્બન પરમાણુ જે છે એ કંઈક આ રીતે ગોઠવાયેલા છે. હવે આ રીતે ગોઠવાયેલો હોય તો આપણે એવું કહી શકીએ કે આટલી લીટીમાં એક કાર્બન પરમાણુ કેટલી જગ્યા રોકે, તો 0.15 નેનોમીટર જગ્યા રોકશે. પણ એવી કેટલી છે, ટોટલ લંબાઈ કેટલી છે, 20 સેન્ટીમીટર છે. તો 20 સેન્ટીમીટરમાં આવા પરમાણુઓ જે છે, કાર્બન પરમાણુઓ જે છે એ કેટલા ગોઠવાઈ શકે એ તમારે સમજાવવાનું છે. હવે આ બંને જે છે એ અલગ અલગ શું છે, તો અલગ અલગ એકમોમાં છે. એટલે આપણે એને એક જ એકમમાં કન્વર્ટ કરીએ. દાખલા તરીકે 20 સેન્ટીમીટરને આપણે મીટરમાં કન્વર્ટ કરીએ તો સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર બરાબર 10⁻²² મીટર, એટલે 20 × 10⁻²² મીટર એ તમારી દોરીની લંબાઈ થશે. અને આ જે તમારું કાર્બન પરમાણુનો જે વ્યાસ આપેલો જે છે, કાર્બન પરમાણુનો વ્યાસ એ તમને આપેલો છે 0.15 નેનોમીટર આપેલો છે. નેનોમીટરને મીટરમાં કન્વર્ટ કરીએ તો 0.15 × 10⁻⁹ મીટર થશે. તો આપણે એવું કહી શકીએ કે 0.15 નેનોમીટર એ તમારું એક કાર્બન પરમાણુની જગ્યા રોકી શકે. તો એવી આપણા પાસે અંતર કેટલું છે, તો 20 × 10⁻²² મીટર લંબાઈ કેટલા પરમાણુને આવરી શકશે એટલી સંખ્યા શોધવાની છે. તો આપણે એવું કંઈક પદ મેળવીએ. આપણે એવું લખીએ કે 0.15 × 10⁻⁹ મીટર પરિમાણમાં આપણે એવું કહી શકીએ કે એક કાર્બન પરમાણુ મળે. બરાબર. તો એવું આપણા પાસે કેટલું છે, 20 × 10⁻² મીટર પરિમાણ, એટલે કે વ્યાસમાં, પરિમાણ એટલે અહીંયા આપણે કહીશું વ્યાસમાં કાર્બન પરમાણુની સંખ્યા કેટલી મળશે. તો આમાં જો આપણે કાર્બન પરમાણુની સંખ્યા જો મેળવવી હોય તો 20 × 10⁻² ઉપર જશે અને 0.15 × 10⁻⁹ નીચે આવશે. તો એ રીતે ગણતરી કરીએ તો 20 × 10⁻² ભાગ્યા 0.15 × 10 કેટલી ઘાત થશે, -9 થશે. હવે 20 ભાગ્યા જો 0.15 કરો તો 133.3 આવશે, અને -9 ઉપર જાય તો +9, 9માંથી 2 જાય તો કેટલા થશે, 7. તો 133.3 × 10 કેટલી ઘાત થશે, 7 થશે. જો તમે 2 ડિજિટ જો ડાબી બાજુ જાઓ તો ઘાતાંકમાં તમારે 2 ડિજિટ ઉમેરવા પડશે. તો 2 ડિજિટ એટલે કે 2 પોઈન્ટ આપણે ડાબી બાજુ જો જઈએ અને 1.333 લખીએ તો 10⁷ની જગ્યાએ આપણે 10⁹ પરમાણુ લખવા પડશે. તો બરાબર, તમારી 20 × 10⁻² મીટર લંબાઈની પટ્ટી પર કેટલા કાર્બન પરમાણુ આવી શકે, તો જરા ધ્યાન રાખજો, 1.333 × 10⁹ પરમાણુ આવી શકે. અને આનું એક સિમ્પલ તમારું બરાબર સ્ટેપ જ છે કે 0.15 × 10⁻⁹માં એક કાર્બન પરમાણુ આવે તો 20 × 10⁻² મીટરમાં કેટલા, અને એના પરથી તમે સરળતાથી મેળવી શકો છો. હવે એ જ રીતે આપણે નાવ નેક્સ્ટ જે છે સ્વાધ્યાયનો 2.36 જોવાનો છે. હવે સ્વાધ્યાયના 2.36માં કીધેલું છે 2 × 10⁸ પરમાણુ એકબીજાની નજીક ગોઠવાયેલા છે ત્યારે એની લંબાઈ કેટલી છે, 2.4 સેન્ટીમીટર છે. તો કાર્બન પરમાણુની ત્રિજ્યા ગણો. એકચ્યુઅલમાં આપણને કાર્બન પરમાણુનો વ્યાસ મળી શકશે. કેમ કે આ રીતે આપણા પાસે જે છે બરાબર સીધી લીટી પર
પરમાણુ આ રીતે ગોઠવાયેલા છે, બરાબર, આ રીતે ગોઠવાયેલા છે. આની કુલ લંબાઈ બી ખબર છે અને આમાં રહેલા પરમાણુની સંખ્યા બી ખબર છે. તો આના પરથી એક પરમાણુની વ્યાસ કેટલો હશે એ આપણે જાણી શકીએ. લાઈક કઈ રીતે? તો આપણે એવું કહી શકીએ કે 2 ગુણ્યા 10⁸ કાર્બન પરમાણુનો કુલ વ્યાસ, કે આ રીતે આ બધાનો આપણે શું કરીએ, કુલ વ્યાસનો આપણે શું કરીએ, સરવાળો કરીએ. તો નો કુલ વ્યાસ આપણા પાસે કેટલો છે? તો કુલ વ્યાસ જે છે એ કેટલો છે? 2.4 સેન્ટીમીટર છે. ઓકે, તો મને એક કાર્બન પરમાણુનો વ્યાસ કેટલો મળશે એ શોધી શકું. તો એક કાર્બન પરમાણુનો વ્યાસ કેટલો થશે? એક કાર્બન પરમાણુનો વ્યાસ કેટલો થશે? હવે આ દાખલો જે છે એના પ્રમાણે આપણે એક કાર્બન પરમાણુનો વ્યાસ શોધીએ તો 2.4 ભાગ્યા કેટલા થશે? 2 ગુણ્યા 10⁸ થશે. 2.4 ભાગ્યા 2 કરો તો કેટલા થશે? 1.2. અને 10⁸ ઉપર જશે તો કેટલા થશે? 10⁻8 શું થશે? સેન્ટીમીટર થશે. તો 1.2 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર એ તમારું એક પરમાણુનું શું આવશે? વ્યાસ આવશે. અને જો તમારે પરમાણુની ત્રિજ્યા જો જાણવી હોય તો પરમાણુની ત્રિજ્યા એટલે કે વ્યાસ ભાગ્યા 2. તો પરમાણુની ત્રિજ્યા જો તમારે જાણવી હોય તો તમારે વ્યાસ ભાગ્યા કેટલા કરવા પડશે? 2 કરવા પડશે. એટલે 1.2 ગુણ્યા 10⁻8 ભાગ્યા કેટલા કરો? 2. તો આપણો આન્સર આવશે 0.6 ગુણ્યા 10⁻8 શું આવશે? સેન્ટીમીટર આવશે. તો આ રીતે આપણે પરમાણુની ત્રિજ્યા સેન્ટીમીટરમાં મેળવી શકીએ છીએ. જો તમારે 0.6ની જગ્યાએ 6 લખવું હોય તો 6 ગુણ્યા 10⁻8ની જગ્યાએ કેટલા થશે? -9 સેન્ટીમીટર થશે. કેમ કે એક ડિજિટ જો તમે જમણી બાજુ જો જશો તો તમારે એક માઇનસ કરવો પડશે, ઘાતાંકમાં એક માઇનસ કરવો પડશે. એટલે -8 -1 કેટલા થઈ જશે? -9 થઈ જશે. તો 6 ગુણ્યા 10⁻9 તમને સેન્ટીમીટર મળશે. અને જો મીટરમાં કન્વર્ટ કરવું હોય તો 1 સેન્ટીમીટર બરાબર 10⁻2 મીટર. એટલે -9 ને -2 કરીએ તો -11 થશે. તો 6 ગુણ્યા 10⁻11 શું આવશે? મીટર થશે. તો આ રીતે આપણે પરમાણુની ત્રિજ્યા શોધી શકીએ છીએ. તો ધ્યાન રાખજો, 2.35માં દાખલામાં તમને પરમાણુની ત્રિજ્યા આપેલી હતી, તમને વ્યવસ્થાની લંબાઈ આપેલી હતી, તો કાર્બન પરમાણુની સંખ્યા જાણવાની હતી. અને અહીંયા ઉલટું છે, કાર્બન પરમાણુની સંખ્યા આપેલી છે, વ્યવસ્થા આપેલી છે, તો પરમાણુની ત્રિજ્યા શોધવાની છે. તો મારા પ્રમાણે જે છે આ દાખલો તમને ખબર પડી જવો જોઈએ. ઓકે, ચાલો, જો આ દાખલો ખબર પડે તો આના જેવો જ આપણે બીજો દાખલો 2.37 જોશું. 2.37માં તમને એક પરમાણુનો વ્યાસ આપેલો છે, એટલે કે ઝિંકના એક પરમાણુનું બરાબર શું આપેલો છે? વ્યાસ. ચાલો, પરમાણુનો વ્યાસ તમને આપેલો છે 2.6 એંગસ્ટ્રોમ. જરા ધ્યાન રાખજો, એંગસ્ટ્રોમ એટલે કે 10⁻10 1 એંગસ્ટ્રોમ. ધ્યાન રાખજો, 1 એંગસ્ટ્રોમ એટલે કેટલો? તો 10⁻10 શું આવશે? મીટર. તો એંગસ્ટ્રોમને મીટરમાં કન્વર્ટ કરું તો 2.6 ગુણ્યા 10⁻10 શું આવશે? મીટર. એ તમારો એક પરમાણુનો શું થઈ જશે? વ્યાસ થઈ જશે. હવે મારે પરમાણુની અહીંયા શું શોધવાની છે? ત્રિજ્યા. તો ત્રિજ્યા એ શોધવી હોય તો વ્યાસ ભાગ્યા કેટલા કરવાના? 2. તો ઝિંક પરમાણુની ત્રિજ્યા જો આપણે જાણવી હોય તો ઝિંક પરમાણુની ત્રિજ્યા જે છે એ થઈ જશે વ્યાસ ભાગ્યા કેટલા થશે? 2. વ્યાસ ભાગ્યા 2 કરીએ એટલે 2.6 ગુણ્યા 10⁻10 ભાગ્યા કેટલા કરવાના રહેશે? 2. 2.6 ભાગ્યા 2 કરીશ તો આન્સર આવશે 1.3 ગુણ્યા 10⁻10 શું આવશે? મીટર આવશે. તો ઝિંક પરમાણુની ત્રિજ્યા થઈ જશે 1.3 ગુણ્યા 10⁻10 મીટર. પણ જો તમે આન્સર જો જોશો તો આન્સરમાં તમને એવું કીધેલું છે કે ત્રિજ્યા પિકોમીટરમાં ગણો. પિકોમીટર એટલે ધ્યાન રાખજો, પિકોમીટર એટલે 10⁻12 આવે. પિકોમીટર એટલે કેટલા આવે? 10⁻12 આવે. હવે 12 આવે તો 10⁻12 લાવવા માટે શું કરીશું? તો આ જે પોઈન્ટ છે એમાં 2 પોઈન્ટ મેં જમણી બાજુ જઈશ. જો 2 પોઈન્ટ જમણી બાજુ જાઉં તો 130 થશે, બરાબર.
એક પોઈન્ટ ખસીશ તો 3 અને બીજો પોઈન્ટ ખસીશ તો 0 મૂકવો પડશે. તો 130 કરીશ તો જમણી બાજુ 2 પોઈન્ટ જઈશ તો મારે જે ઘાતાંક છે એમાં 2 બાદ કરવા પડશે. એટલે 10 ની -10 -2 કરીશ તો કેટલા થશે? 10 ની -12 થશે. અને તમને બી ખબર છે 10 ની -12 ઘાત એટલે કે પિકોમીટર આવશે. એટલે આપણો આન્સર 130 આવશે, પિકોમીટર આવશે. તો ઝીંક પરમાણુની ત્રિજ્યા 130 પિકોમીટર થશે. હવે આટલું કર્યા પછી નાવ નેક્સ્ટ, એક ઇલેક્ટ્રોન એકબીજાથી લગાડેલા લંબાઈ પ્રમાણે 1.6 સેન્ટીમીટર લંબાઈમાં હાજર હોય તો પરમાણુની સંખ્યા જણાવો. એટલે સેમ આપણે આગળ જે જોયું તે એક લીટી ઉપર આ રીતે પરમાણુ ગોઠવાયેલા છે, બરાબર. અને આ જે તમારી શું કહેવાય લીટી જે છે એની લંબાઈ કેટલી છે? 1.6 સેન્ટીમીટર છે. તો એમાં પરમાણુની સંખ્યા જાણવાની છે. હવે આપણને વ્યાસ તો ખબર છે. વ્યાસ કેટલો છે? 2.6 ગુણ્યા 10 ની -10 ઘાત મીટર. જેમાં તમને પરમાણુ કેટલો મળશે? 1. તો 1.6 સેન્ટીમીટરમાં કેટલા? પણ ગણતરીમાં સેન્ટીમીટરને પહેલાં મીટરમાં કન્વર્ટ કરી નાખીએ તો 1.6 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે? -2 ઘાત મીટર. હવે આપણું પદ મેળવી શકાશે. આપણે પદમાં આવું લખી શકીએ કે 2.6 ગુણ્યા 10 ની -10 ઘાત મીટર વ્યાસમાં કેટલો ઝીંક પરમાણુ મળે? તો એક ઝીંક પરમાણુ મળે. એક ઝીંક શું મળશે? પરમાણુ મળે. તો આપણો જે લંબાઈ જે છે કેટલી છે? 1.6 ગુણ્યા 10 ની -2 ઘાત મીટર લંબાઈમાં ઝીંક પરમાણુની સંખ્યા કેટલી હશે? ઝીંક પરમાણુની સંખ્યા. તો ઝીંક પરમાણુની સંખ્યાની વાત કરીએ તો 1.6 ગુણ્યા 10 ની -2 ઘાત કાં જશે? ઉપર. અને 2.6 ગુણ્યા 10 ની -10 ઘાત જે છે એ ક્યાં જશે? નીચે જશે. હવે 1.6 ભાગ્યા જો 2.6 કરીશ તો મારો આન્સર 0.06154 આવશે. અને 10 ની -10 ઘાત ઉપર જશે તો +10 થશે. 10માંથી 2 જશે તો કેટલા થશે? 8 થશે. ઓકે, કદાચ મારી ભૂલ છે, 0.6 આવશે. 0.6154 ગુણ્યા 10 ની 8 ઘાત આવશે. આટલા પરમાણુ આવશે. અને એક ડિજિટ જો મેં ડાબી બાજુ જો જાઉં એટલે કે જમણી બાજુ જો જાઉં 6.154 કરું તો જમણી બાજુ જાઉં તો મારે એક ઓછો કરવો પડશે. એટલે 8માંથી 1 ઓછો કરીશ તો કેટલા આવશે? 7. તો 6.154 ગુણ્યા 10 ની 7 ઘાત પરમાણુ જે છે, બરાબર, એ મને 1.6 ગુણ્યા 10 ની -2 ઘાત મીટર લંબાઈમાં મળશે. તો આ રીતે જે છે આપણે પરમાણુની સંખ્યા શોધી શકીએ છીએ. અને આ ત્રણેય દાખલા જે છે એ એક જ રીતના છે. તો ખાસ ધ્યાન રાખજો કે એક પરમાણુના વ્યાસમાં એટલે કે પરમાણુના વ્યાસમાં તમને એક પરમાણુ મળી શકશે તો કુલ લંબાઈમાં કેટલા મળશે એ આપણે શોધવાનું છે. અને એ સિમ્પલ ગણતરીથી આપણે મેળવી શકીએ છીએ. હવે નેક્સ્ટ આપણે બે અલગ દાખલા જોવાના છે જે મૂલ્યાંકનના પ્રયોગ પર છે. હવે આપણે નેક્સ્ટ દાખલો જોવાનો છે સ્વાધ્યાયનો 2.38, જેમાં તમને એક કણ 2.5 ગુણ્યા 10 ની -16 ઘાત કુલમનો સ્થિર વિદ્યુતભાર ધરાવે છે. તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની છે. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની હોય તો એક ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો? તો આપણને ખબર છે કે 1.6022 ઇન્ટુ 10 -19 કુલમ કેટલાનો વીજભાર છે? એક ઇલેક્ટ્રોનનો વીજભાર છે, બરાબર. એક ઇલેક્ટ્રોનનો શું છે? વીજભાર છે. તો આપણા પાસે કુલ વીજભાર કેટલો છે? તો 2.5 ગુણ્યા 10 ની -16 ઘાત કુલમમાં રહેલા ઇલેક્ટ્રોન, બરાબર, માં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. કેમ કે આપણે એવું કહી શકીએ 1.6022 ઇન્ટુ 10 -19માં કેટલો ઇલેક્ટ્રોન હોય? એક ઇલેક્ટ્રોન હોય. તો 2.5 ગુણ્યા 10 ની -16 ઘાતમાં કેટલો હશે? તો ગણતરી જો કરીએ તો 2.5 ગુણ્યા 10 ની -16 ઘાત કાં જશે? ઉપર જશે. 1.6022 ગુણ્યા 10 ની -19 ઘાત કાં જશે? નીચે જશે. તો 2.5 ભાગ્યા કેટલા કરવાના રહેશે? તો 1.602 કરવાના રહેશે. તો આપણો આન્સર આવશે 1.560 અને -19 ઉપર જાય તો +19 થશે. 19માંથી 16 જાય તો કેટલા? 3. એટલે 1.560 ઇન્ટુ 10⁻³ બરાબર. આટલા તમારા શું આવશે? ઇલેક્ટ્રોન
ની શું આવશે સંખ્યા આવશે. તો મારા પ્રમાણે બહુ સિમ્પલ તમને ખબર પડી જવી જોઈએ કે 1.6022 ઇન્ટુ 10⁻⁻19 કુલમમાં એક ઇલેક્ટ્રોન મળે. તો 2.5 ગુણ્યા 10⁻16 કુલમમાં કેટલા ઇલેક્ટ્રોન મળશે? તો 2.5 ગુણ્યા 10⁻16 ઉપર જશે, 1.6022 નીચે જશે અને એની ગણતરી કરીએ તો આપણો આન્સર આવશે 1.560 ઇન્ટુ 10⁻³ એ તમારી ઇલેક્ટ્રોનની સંખ્યા આવશે. ચાલો, આ રીતે આપણો સ્વાધ્યાયનો 2.38 છે. હવે બીજો પણ આપણે મિલિકનના પ્રયોગનો જ એક્ઝામ્પલ લેવાનો છે. હવે મિલિકનનો જે આપણો પ્રયોગ જે છે એને આધારે સ્વાધ્યાયનો 2.39મો દાખલો છે. હવે સ્વાધ્યાયના 2.39ના દાખલામાં મિલિકનના પ્રયોગમાં ટેલ બિંદુ પર ચળકતા એક્સ કિરણ પર પ્રાપ્ત થતો સ્થિર વિદ્યુતભાર 1.282 ઇન્ટુ 10⁻18 કુલમ મળે છે. તો એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. તો જે આપણે હમણાં ગણતરી કરી એવી જ બેઠી ગણતરી કરવા પડશે કે 1.6022 ઇન્ટુ 10⁻19 કુલમમાં તમને કેટલો ઇલેક્ટ્રોન મળે? એક ઇલેક્ટ્રોન. બરાબર, કેટલો ઇલેક્ટ્રોન મળે? એક ઇલેક્ટ્રોન મળે. તો આટલો વીજભારમાં, બરાબર, આટલા વીજભારમાં કેટલા ઇલેક્ટ્રોન મળે? એક ઇલેક્ટ્રોન મળે. તો મારા પાસે કેટલા છે? 1.282 ઇન્ટુ 10⁻18 કુલમમાં ઇલેક્ટ્રોન કેટલા મળશે, એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી મળશે? તો એના માટે જે છે 1.282 ગુણ્યા 10⁻18 કાં આવશે? ઉપર. 1.6022 ઇન્ટુ 10⁻19 કાં જશે? નીચે. હવે 1.282 ભાગ્યા જો 1.602 કરશો તો 0.8 આવશે. -19 ઉપર જાય તો +19 અને 19માંથી 18 જશે તો કેટલા થશે? 10⁻1. 10⁻1 એટલે કે 10 ગુણો તો 0.8 ગુણ્યા 10 કરો તો કેટલા આવશે? 8. તો ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે, ઇલેક્ટ્રોનની સંખ્યા એ તમને કેટલી મળશે? 8 ઇલેક્ટ્રોન મળશે. તો આ રીતે આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધી શકીએ છીએ. તો એમ જો જોઈએ તો આપણે આ ટોપિકમાં ટોટલ આપણે 5 દાખલા જોયા, બરાબર, પરંતુ આ 5 દાખલા ઘણા ઇઝી હતા. સો આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ ઇઝી ન્યુમેરિકલ. ઇફ એની ડાઉટ કમ, please inform me, so I will try my level best to explain you. Thank you very much. Bye.